દાળ રોટલો ખવડાવે અને ભજન જેથી પાકે તેથી અખિલ બ્રહ્માંડના માલિકને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય થાય ને થાય એક લખી રાખજો અને ડેલી વાડી કરશો ને તો એક દી હાથો હાથ દવાખાને જવું જોઈશે દેવા કોક માગણ આવે ને રોટલો દેજો એમાં કોઈ દી નહીં ઘટે અમુક ગઢા હોય ને ગઢા પાસે વાતો સાંભળ્યા જેવી હોય અમારા મોટા બાપુ હતા ને એ અમને એવું કહેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોડો ઉગવાનો હોય તો જ મહેમાન ઘટે ને ઘટે જ નહીં આ અમુક ગઢાની વાતો બાપુ નોંધ કર્યા જેવી ઘણા કે ને કે નાચ છે ગંગા કહેવાય ગંગા નાચ છે ગંગા કહેવાય અમારા મોટા બાપુ શું કે ખબર કે ગંગા કહેવાય ખરી પણ કે ગંગામાં નવાય હાકળ જારી નગર ગંગા જે પસાડીને મારે ને એવી કોઈ ન મારે હા અંગોઠા સાહેબ એ કે નાચ જેવી મારે ને એવી કોઈ ન મારે એટલે કે એમાં નવાય કરું પણ હાકળ પકડી પાદરા ધૂપકો મારજો ને તો ઊંધા માથે નાખશે આ એક ચોટ હોય બાપુ ગઢની બાપુ એક આ ચોટ હોય અને આમાંથી આખા જીવનનું પરિવર્તન થઈ જાય ઈ વીરપુરની બજારમાં અખિલ બ્રહ્માંડનો માલિક એક લુવાણાની ઝૂંપડી આવે અને એ સાધુની લાઈનમાં જમવા બેસી જાય દાળ રોટલો પીરસે અને જલાબાપાએ કીધું કે એ કરો હરિહર એક સાધુ જમતો નથી જલાબાપા અહીંયા આવીને કહે છે કે બાપુ હરિહર કરો એ કે ભાઈ તું મને કંઈક જો દક્ષિણામાં આપવાનો હોય તો હરિહર કરું કે નકર બાપુ એ કે આશ્રમમાં હોય માગજો નકર કે બીજું બહારથી તમે માગો તો કેમ આપી શકું તો કે આશ્રમમાં જ છે મળી જાય આશ્રમમાં જ છે એ કે બાપુ મળી જાય છે આશ્રમમાંથી તમારે જોતું હોય ને આશ્રમમાં હોય છે ને તો તમને મળી જાય છે એ કે મને વચન આપ બાપુ અને આ ભારતનો સંત શું કહે છે ખબર છે બાપુ આ વચન માગવાના ન હોય આ સૌરાષ્ટ્રની ધરતી છે તમે એમ કહો જલિયાણ તારું માથું જોઈને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે બાપુ જમી લ્યો આશ્રમમાં હોય મળી જાય સાધુ જમ્યો પેટ પૂજાની લાઈન થઈ અને ઈ સાધુ આવ્યો ને જલા બાપા બે હાથ જોડીને કહેશે બોલો બાપુ શું જોઈશ અખિલ બ્રહ્માંડના માલિકને ધ્રુજાવે ઈ આ ધરતી અખિલ બ્રહ્માંડના માલિકને ભગાડે ઈ આ ધરતી કાઠિયાવાડમાં કોકદી તું ભૂલો પડી જા ભગવાન એક વાર જો થઈ જા અમારો મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા પાણીનો લોટો ભરીને ઉભા રહેશું ઘરમાં દાણા હશે તો તને બાજરાનો રોટલો કરીને ખવડાવશું અને ઘરમાં દાણા નહીં હોય પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું પણ ભાઈડા કોક દી ભૂલો પડી તો તને ખબર પડે કે અમારી શું મહેમાન ગતિ ઈ ધરતી અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો બાપુ જલા પાસે બોલતા બોલતા મારે બૈરું માગવું પણ માગવું કેમ આ કોઈ નાની વાત છે આ તો આપણે આ કાને હાંભળ્યું નાઈન પા કાઢ્યું આઈન પા હાંભળ્યું નાઈન પા કાઢ્યું એટલે અસર નથી થતી અને આપણા ઘરે કોઈ બાવો આવે તો આ ખતરો કરતાય નહીં આ તો હા પણ મજા કરવાની છે ખતરો નો કઈ કરતા ને કે દુઃખી થઈ જઈશું એવા કોઈ બાવા અત્યારે આપણું એવું ભજન જ નથી ચાલે બાપુ આની વાર નો માગો માગો તમને મોજ આવે માગી લ્યો હું જોઈ છે માંડ બોલી ગયો મારું શરીર થઈ ગયું મને કોઈ બાવડું પડે થઈ મને કોઈ રોટો કરી દેવું દઈ તારું બૈરું બાપુ કેવી મોટી વાત કરે જોવો તો ખરા જલા બાપા વિચાર કરે છે કે વીરબાઈને મને આપવામાં વાત હતી પણ વીરબાઈ મનમાં શું છે વીરબાઈ રસોડામાં રોટલા કરે છે અહીંયા જઈને જલા બાપા કહે છે સાંભળ્યું કે હા એ લોટ વાળા હાથે જોગમાં બહાર આવ્યો એ કે એક સાધુ દક્ષિણા માગે છે પણ આપી દો ને કે પણ એની માગણી જેવી તેવી નથી પણ કે જે માગે આપણે હું રાખીને કામ છે જલા બાપાની આંખોમાં જળજળી આવી ગયા મારે કેમ કેવું જોગમાયા તને માગે છે તમામ શક્તિ ભેળી કરી દે જલા બાપા બોલી ગયા કે એની માગણી જેવી તેવી નથી એમ કહે છે કે તારું બૈરું મને આપી તમારી માગણી કરે છે તેથી આ ભારતની આર્ય નારી કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી પણ આજ ઈ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે મારા બાપાએ તમને હાથ સોંપ્યો છે ને એ હાથ જો બાવાનો હોપી દો તો મને જવામાં વાંધો નથી બાપુ કેવી માવડીયું છે તેથી જલા બાપા એ બાવડું પકડી અને જલા બાપા આવે અને અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે બાપુ બૈરું જોવે કે હા અને આમ કે નામ બાવડું પકડાયું ને તેથી સતાધારની ગાદી ઉપર બાપુ આપા ગીગા અને આ બાવડું પકડાયું ના ટોકરા ના આરતીઓ નગારા મીંડ્યા વાગવા ઓ બાપુ ના દુનિયા બાપુ ઊભી થઈ ગઈ અને વિચાર
કે આ શું કૌતુક થયું? એ આપા ગીગા બાપુ આમ સતત વીરપુરની નજર સામે કરી અને ખાડ 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 દાંત કાઢે છે. બધા વિચાર કરે છે કે પણ આ બાપુ આ થયું શું? એની હાથે નગારા વાગે, એના હાથે ટોકરા વાગ્યા છે શું? તેથી આપા ગીગા કહે છે કાંઈ નથી. એક વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વસ્તુ આટલી છે. એમ એક ઘડી આધી ઘડી આધી મેં બાપુ કાંઈક કરી લેજો. છેલ્લી અવસ્થાએ પછી માળા લેશો ને તો એ ઓલાને ખબર હોય કે દીકરા મારા હવે ટાંટિયા હાલતા નથી ને માળા લીધી છે, કાંઈ નવરાશ નથી તારી પાસે આવવાની. અમુક અમુક તમે નથી જોતા હાકડીમાં આવે તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર આપણને હમણાં હનુમાનજી લડાઈ બોલાવી લે છે. અત્યારે બેટા મારા જિંદગીમાં બોલ્યો નથી. આવે હનુમાન રોજનો રિયાઝ જોઈ, રોજનો 1 રૂપિયો રોજ નાખો ને તો મહિને તરી થાય, પણ નાખવું જ નથી ને પછી કે આમાં કાંઈ નીકળ્યું નહીં. પરંપરા આપણી પરંપરા પતાવી દીધી, આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી. તમે જો આપણે એક લગ્ન હોય, લગ્નમાં કંકોત્રી આવે, આપણે આજે બધા આવે ને કંકોત્રીમાં તમે બધા વાંચ્યું છે પણ મગજમાં નહીં હોય. હું તમને યાદ કરાવું કે કંકોત્રીમાં બધું લખેલું હોય, એ આપણે બધું વાંચવું નથી, પણ છેલ્લી લીટીમાં લખ્યું હોય કે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે પધારજો, એવું લખ્યું હોય ને. તમે વાંચ્યું હોય વાંચજો, જો ન વાંચ્યું હોય તો કે નવ દંપતી ફલાણા ભાઈ દીકરો ને ફલાણા ભાઈ દીકરી ને ફલાણા ગામના વ્યવહાર, આ બધું લખ્યું હોય, તારીખ વાર ને ટાઈમ ને જે જગ્યાએ લગ્ન હોય લગ્નની સ્થળ ને બધું લખ્યું હોય. પણ છેલ્લી લીટીમાં લખ્યું હોય કે નવ દંપતીને આશીર્વાદ આપવા માટે સહકુટુંબ પધારજો. કોઈ આશીર્વાદ આપ્યા? બધા આ લગ્નમાં બધા જાતા જશો, આમાં ઊંચો હાથ કરો તો કે મેં આશીર્વાદ આપ્યા. કોઈ દેતું જ નથી. અહીંયા આવે તો કે પંઠો ચીનપા પંઠો, પંઠા હાટું દાંટા મારો છો, બસ ખાઈ ખાઈ વેતા ને કે બાપુ આશીર્વાદ. બાપુ આ છે ને આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ છે. આ કઈ હાવ નકરું ડીંગો ડીંગ નથી, પણ આમાં આપણે ઉતર્યા નથી. કે એક દીકરાના ગામમાં કોઈનો દીકરો હોય એની જાનમાં બાપુ 60 જાનૈયા હોય ને 20 જાનડીઓ હોય, અને એ જાનમાં ગયા હોય ને પછી લગ્ન વચ્ચે બાપુ માયરાનો સમય હોય, ફેરાનો સમય હોય, અને પછી ગોર બાપુ હાથ કરીએ કે વરકન્યાને હાથ ગણું કરવાનો સમય છે, ને પછી ઈટાણે આપણે હાથ ગણું કરવા જવાનું હોય. અને હાથ ગણું કરાવતી વખતે બાપુ આશીર્વાદ આપવાના હોય. કેવા કે હે મારા નાથ, હે રણુજા વાળા, તું અમને આની જાનમાં લઈ આવ્યો, પણ કદાચ આની જો ઉંમર ટૂંકી હોય તો અમારા 60 જાનૈયા ને 20 જાનડીઓની 4 મહિનાની ઉંમર અમારી કાપીને એની ઉંમર મોટી કરી દેજે. આના જાનમાં ભલે લઈ આવ્યો, પણ આની કારણે અમને ન લઈ આવ તો બાપુ આશીર્વાદ આપવાના. કોઈ આપ્યા? ઉતારો હારો નહોતો, જમવાનું હારું નહોતું, પાગરણ હારું નો. તારા જોડા તો જો ડેડકા રાત રેવા થીગડા ઠબકાર્યા છે. અરે પડે પોતાના પૂછલે દે બીજાને ખાણ પર દિલો કેવડો ભડલે વાળા ભાણ. બાપુ કોકનું જ વાર્તાયું કરવી છે. ઘરે આવે તો આપણે એમના અહીંયા લગન થાય નકરું ખીસડું હુકડું હોય, આપણે બસ સાદું સાદું. તમારે ઘરે આવ્યું તેમાં બધાને હાથ નડે છે, ભળી જાઓ બસ. મને તો એટલી ખબર પડે ને એવા બુદ્ધિના ગાળિયા થયા છે. બાપુ એક દિલ્હીનો સિકંદર આમ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને દિલ્હીની બજારમાં, 500 ઘોડા, અને આમ હાલ્યો જતો હતો ને પાવર ને ખુમારી કે હું દિલ્હીનો સિકંદર, હું દિલ્હીનો સિકંદર. અને એક ફૂટપાથ ઉપર બાપુ એક ફકીર હુતેલો, પાણાનું ઓશીકું કર્યું છે, એક ધોતડી પહેરી છે, પગ ઉપર પગ ચડાવ્યા છે, અને બીડી ટેકાવીને ભાઈડો હુતેલો હોય ને મસ્તી. અને એની ઉપર આ દિલ્હીના બાદશાહની સિકંદરની નજર ગઈ. રસાલો ઉભો રાખ્યો, ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. રસાલો ઉભો રાખ્યો, ફકીર પાસે ગયા. સિકંદર એ કહે ફકીર કઈક માઈક, તને મોજ આવી માઈક. ફકીર આ માઈક કરીને પછી કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતો અહીંયા જાવ. ઓલો સિકંદર ને પરસો વળી ગયો. કે હું દિલ્હીનો સિકંદર છું, આને અત્યારે કીધું કે દિલ્હીનું રાજ જોવે તો હું લખી દઉં, અને પહેરવા કપડા નથી ને ભાઈડો મને કહે છે કે વ્યા જાવ. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું. કે માઈક ઈ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ કોણ છો? મારે કાંઈ જોતું નથી, તમે જાતા હોય જાઓ ને, મને ટેસ્ટ થી બીડી પીવા દો ને ભલા માણા. સિકંદર ને પરસો વળી ગયો. વાહ તારી મોજ, વાહ તારી મસ્તી, કાંઈ નથી પણ આને સંતોષ કેવડો છે. મારી પાસે મૂક્યાની જગ્યા નથી તોય હજી મને એમ થાય હજી આટલું કરી લઉં, હજી આટલું કરી લઉં. આની પાસે કાંઈ નથી તોય મોજ કરે છે.